કેશોદમાં મગફળીનો ધંધો કરતા એક વેપારીએ શહેરની એક આંગળીયા પેઢીને વિશ્વાસમાં લઈ ₹37 લાખ જેવી રકમ અન્ય વ્યક્તિઓના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આ રકમ આંગળીયા પેઢીને ન ચૂકવી છેતરપિંડી કરી હતી। પોલીસે વેપારી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। પોલીસની કાર્યવાહીમાં કોર્ટના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વેપારીને જેલ હવાલે કરાયો હતો। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં સમીરભાઈ ચુનીભાઈ પોપટે તેમની આંગળીયા પેઢી સાથે ₹37 લાખ જેવી રકમની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદમાં કેશોદ નવદુર્ગા મંદિર સામે રહેતા અને પાંજરાપોળમાં મગફળીનો ધંધો કરતા મૂળ દ્વારકા કલ્યાણપુરના લાંબા ગામના વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયાને આરોપી બનાવાયો હતો, જેમાં આરોપી છેલ્લા 1.5 વર્ષથી આંગળીયા પેઢીમાં રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરતા હોય વિશ્વાસ ઉભો કર્યો હતો। આથી આંગળીયા પેઢીને વિશ્વાસમાં 4 વખત મળી ₹36,20,000 ટ્રાન્સફર કર્યા હતા, તેમજ અગાઉની બાકી રકમ ₹1,60,200 મળી કુલ 37 લાખની છેતરપિંડી કરી હતી। આથી પોલીસે વેજાણંદભાઈ ચેતરિયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત હેઠળ ફરિયાદ નોંધી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરાયો હતો। આ તપાસમાં પીએસઆઈ જે.આર. વાજા, અમરસિંહભાઈ અમાભાઈ જુંજિયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો। હવે કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ફરિયાદી સમીરભાઈ પોપટ તેમજ આ કામના આરોપી છે જે વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ, જેઓ છેલ્લા 1.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને ટેલિફોનિક રીતે એકબીજાના આર્થિક વ્યવહાર કરતા હતા। ફરિયાદી પોતાનું આંગળીયા પેઢી ચલાવે છે, એટલે આ સમયમાં પણ એવું હતું કે આરોપીએ ઓફિસ જાય છે, આંગળીયા પેઢીની ઓફિસ, અને કહે છે કે મારે 5 વાગે મારું આંગળું આવી જવાનું છે, આ 4 વ્યક્તિને તમે આટલા રૂપિયા ટ્રાન્સફર કરી દો, આંગળું કરી દો, જેથી અગાઉ જેમ થતું હતું સિસ્ટમ પ્રમાણે એમ 4 વ્યક્તિને આંગળું કરી આપ્યું, જેની કિંમત હતી ₹38 લાખ એમ। 5 વાગ્યા પહેલાં જે આ કામનો જે આરોપી છે એ ઓફિસથી જતો રહે છે ત્યાંથી અને ફોન બંધ કરી દે છે, એટલે એનો મળીને ઇરાદો સ્પષ્ટ થાય છે અને પૈસા આપવાનું કહી પૈસા ન આપી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ છે, જે અંગે આરોપી કોર્ટમાં સરેન્ડર કરતા એનો અમે કસ્ટડી મેળવેલ હતી। બાદમાં રિમાન્ડ પ્રોસેસ પૂરી થતાં એ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે।